ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 ગણ. આ ચેપ્ટરમાં આપણે લાસ્ટ લેક્ચરમાં વાસ્તવિક ગણના ઉપગણો જોયા, વાસ્તવિક ગણના અંતરાલો જોયા અને સાર્વત્રિક ગણ, આટલી વસ્તુ જોઈ આપણે. બરાબર. આજે આપણે સ્વાધ્યાય ચાલુ કરીએ. હવે ફટાફટ પહેલાં એકવાર બધું યાદ કરી લઈએ. ચલો, સૌથી પહેલાં આજે અગત્યના ગણ એકવાર યાદ કરી લઈએ. એન એટલે પ્રાકૃતિક સંખ્યાનો ગણ કે જેમાં કોણ છે 1 2 3 4 ડોટ 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 અપ ટુ 100. એના પછી કોણ છે નેક્સ્ટ? ડબલ્યુ. ડબલ્યુ એટલે પૂર્ણ સંખ્યાનો ગણ, છગડિયા કૌંસમાં 0 1 2 3 અપ ટુ 100. એના પછી ઝેડ એટલે કયો? પૂર્ણાંક સંખ્યાનો ગણ, અને એમાં 0 1 2 3 અપ ટુ 100, -1 -2 -3 અપ ટુ 100. એના પછી નેક્સ્ટ ક્યુ. ક્યુ એટલે કયો? સમય સંખ્યાનો ગણ, અને ક્યુ બરાબર છગડિયા કૌંસમાં એક્સ, જ્યાં એક્સ બરાબર પીના છેદમાં ક્યુ, જ્યાં પી કોમા ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ, ક્યુ નોટ ઇક્વલ ટુ 0. એટલે કે અંશ અને છેદ પૂર્ણાંક છે, છેદ 0 નથી. બરાબર. અને પછી ક્યુ પછી ટી. ટી એટલે અસમય સંખ્યાનો ગણ, અને અસમય સંખ્યા એટલે કે જે સમય નથી તે બધી. એના પછી આર. આર એટલે કયો? વાસ્તવિક સંખ્યાનો ગણ. આટલા ગણ તમારે યાદ રાખવાના. એના પછી ખાલી ગણ એટલે કે જે ગણમાં એક પણ ઘટક નથી. શાંત ગણ, જે ગણના સભ્યોની સંખ્યા કેટલી હોય નિશ્ચિત ધન પૂર્ણાંક, તેને શાંત ગણ કહેવાય. અનંત ગણ, જે ગણ શાંત ગણ નથી તેને કહેવાય અનંત ગણ. અને એના પછી ઉપગણ. જો ગણ એના બધા જ ઘટકો ગણ બીમાં હોય તો એને બીનો ઉપગણ કહેવાય, એ સબસેટ બી. જો એનો કોઈ એક ઘટક બી એવો નીકળ્યો કે જે બીમાં નથી તો એને બીનો સબસેટ ના કહેવાય, એ ઇઝ નોટ સબસેટ ઓફ બી. અને ઉપગણ, આ ટોપિક તો બહુ ડિટેલમાં મેં તમને સમજાવ્યો છે. એના પછી ઉપગણની અંદર વાત કરીએ તો દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે. ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે. જો એ સબસેટ બી અને બી સબસેટ એ, તો અને તો જ એ બરાબર બી. ક્લિયર? યાદ આવે છે આ બધું? જે ગણમાં એક જ ઘટક હોય તેને એકાકી ગણ કહેવાય. એના પછી વાસ્તવિક ગણના ઉપગણો એન, સબસેટ ડબલ્યુ, સબસેટ ઝેડ, સબસેટ ક્યુ, સબસેટ આર અને ટી સબસેટ આર. એના પછી આપણે લાસ્ટ લેક્ચરમાં શીખેલા અંતરાલ. અંતરાલ એટલે વાસ્તવિક સંખ્યાના ગણનો કોઈ ટુકડો. હવે આ ટુકડામાં તમારે વાત કરવી છે કોઈ બે વચ્ચેની સંખ્યાઓની, આપેલી બે સંખ્યા વચ્ચેની સંખ્યા, તો એના માટે અંતરાલનો ઉપયોગ થાય. તમારે કેવું છે કે સર 1 અને 5 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યા, તો તમે અંતરાલ વાપરો. હવે 1 અને 5ને લેવા હોય તો ક્લોઝ ઇન્ટરવલ, નહીં લેવા હોય તો ઓપન ઇન્ટરવલ. કોઈ એકને લેવું હોય બીજાને નથી લેવું તો ક્લોઝ ઓપન, ઓપન ક્લોઝ. યાદ છે આ બધું? સંખ્યા રેખા પર કેવી રીતના દર્શાવાય તે પણ યાદ છે ને? ઓપન સર્કલ, ડાર્ક સર્કલ, આ બધું યાદ છે. એના પછી છેલ્લે આપણે શીખેલા સાર્વત્રિક ગણ. કોને કહેવાય? સાર્વત્રિક, જેની પાસે સર્વત્ર છે, જેના સંદર્ભની વાત ચાલતી હોય, જે દાખલાની વાત ચાલતી હોય, જે વસ્તુની વાત ચાલતી હોય, તેમાં જેટલા પણ ગણ છે તે તમામ ગણના દરેક ઘટકોને સમાવતા ગણને સાર્વત્રિક ગણ કહેવાય. સાર્વત્રિક ગણ જે હોય છે તે જરૂરી નથી કે આપેલી વસ્તુ માટે કોઈ એક જ ગણ સાર્વત્રિક હોઈ શકે, એનાથી વધારે પડતા પણ સાર્વત્રિક ગણ હોઈ શકે છે. અને આ વસ્તુનું આપણે લાસ્ટ લેક્ચરમાં એક્ઝામ્પલ જોયેલું હતું. હા, જોયેલું ને? હવે આ જે એ અને બી લખેલા છે એનો સાર્વત્રિક ગણ તો 1 2 3 4 5 6 લઈ લો, 1 થી 10 લઈ લો, 1 થી 50 લઈ લો, આખો એન લઈ લો, ઝેડ લઈ લો, ક્યુ, બહુ બધા ઓપ્શન છે. મતલબમાં સમજવાનું શું ખબર? જે બી લીધું તેમાં આટલું તો હોવું જ જોઈએ. ચાલો આગળ વધીએ. તો હવે આપણે આવી ગયા છે સ્વાધ્યાય 1.3 પ્રશ્ન 1. તૈયાર બધા? નીચેના વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સબસેટ અથવા નોટ સબસેટનો ઉપયોગ કરો. ચાલો મને કહેજો એક એક કરીને, શું આમાં સબસેટ આવશે? શું 2 3 અને 4 સામે છે? હા, 2 પણ છે, 3 પણ છે, 4 પણ છે, એનો મતલબ સબસેટ. ચાલો એના પછી શું આમાં સબસેટ આવશે કે નોટ સબસેટ? આ એ આમાં નથી, ભલે બી હોય ભલે સી હોય, પણ કોઈ એક બી એવો નીકળ્યો કે જે હમે નથી તો નોટ સબસેટ. ખ્યાલ આવે છે ને? ચલો હવે આપણે એક એકને પૂછીએ. નકુલ, એક્સ, જ્યાં એક્સ એ તમારી શાળાનો ધોરણ 11નો વિદ્યાર્થી,
અને આમાં છે એક્સ, જ્યાં એક્સ એ તમારી શાળાનો વિદ્યાર્થી, તો શું સબસેટ આવશે કે નોટ સબસેટ? સબસેટ આવશે. કેમ કે આ જે ગણ છે તેમાં આખી સ્કૂલના બધા વિદ્યાર્થી આવી ગયા અને આમાં એ જ સ્કૂલના ખાલી 11માના. એનો મતલબ કે આમાં જેટલા બી 11માના વિદ્યાર્થી છે તે પેલામાં તો હોવાના જ છે. સાચી વાત. ચલો, દક્ષ, એક્સ જ્યાં એક્સ એ સમતલમાં વર્તુળ અને એક્સ જ્યાં એક્સ એ આ જ સમતલનું 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ. નોટ સબસેટ. બરાબર છે, અહીંયા સબસેટ થવાનું નથી. અને કેમ? કેમ કે આમાં વર્તુળ કીધું અને આમાં વર્તુળ એટલે કોઈ બી વર્તુળ હોય, પછી એની ત્રિજ્યા 1 એકમ હોય કે 5 એકમ, બધા જ વર્તુળ આવી ગયા. જ્યારે આ જે ગણ છે તેમાં માત્ર કયા વર્તુળ કે જેની ત્રિજ્યા કેટલી છે? 1 એકમ. એટલે કે આ જે ગણ છે તે આનો સબસેટ છે, પરંતુ આપણને પૂછ્યું કે ભાઈ આ જે લખ્યો છે તે પેલાનો સબસેટ છે, તો ના. બરાબર. ચલો, નીસી, એક્સ જ્યાં એક્સ એ સમતલમાં ત્રિકોણ અને આમાં છે એક્સ જ્યાં એક્સ એ સમતલમાં લંબચોરસ. શું ત્રિકોણ એ લંબચોરસના ગણમાં હોઈ શકે? ના. એટલે શું આવશે? નોટ સબસેટ. છે ને એકદમ ઇઝી. ચલો, તેજલ, એક્સ જ્યાં એક્સ એ સમતલમાં સમબાજુ ત્રિકોણ અને એક્સ જ્યાં એક્સ એ આ જ સમતલનો ત્રિકોણ. સબસેટ આવશે. કેમ કે આમાં સમબાજુ ત્રિકોણ છે, જ્યારે આમાં બધા જ ત્રિકોણ છે. એટલે પેલો સમબાજુ ત્રિકોણ પેલા બધા ત્રિકોણમાં આવી જ જવાનો. ચાલો, એના પછી આરચી, એક્સ જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા અને એક્સ જ્યાં એક્સ એ પૂર્ણાંક સંખ્યા, તો યસ, સબસેટ આવશે. કેમ કે તમામ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંકની અંદર આવી જ જવાની છે. એક ખ્યાલ આવી ગયો? કોઈને કઈ ડાઉટ આમાં? ચાલો, તો બધા જવાબ આવી ગયા છે. આગળ વધીએ. પ્રશ્ન 2, સત્ય કે અસત્ય, ખરા ખોટા? ચાલો, તો ફરીથી એકવાર આપણે સર્ક્યુલેશન કરીએ. ચાલો, નકુલ, શું આ વિધાન ખરું છે? ખોટું છે. અહીંયા શું ભૂલ છે? અહીંયા શું આવવું જોઈએ? સબસેટ. કેમ કે એ પણ આમાં છે, બી પણ આમાં છે. જ્યારે આ લોકોએ આપેલું છે નોટ સબસેટ, એનો મતલબ કે આ વિધાન કેવું છે? અસત્ય છે. ચાલો, એના પછી સેકન્ડ. હવે સેકન્ડ, દક્ષ, તો એ કોમા ઈ, આ એ અને ઈ બે આમાં આવી જશે. એક્સ જ્યાં એક્સ એ અંગ્રેજી મૂળાક્ષર પૈકીનો સ્વર. સ્વરનો મતલબ આમાં એ છે, ઈ છે, આઈ છે, ઓ છે ને યુ. તો હા, એ પણ આમાં આવી ગયો, ઈ પણ આવી ગયો. એટલે આ વસ્તુ કેવી છે? સાચી છે. આપેલું વિધાન કેવું છે દક્ષ? સત્ય છે. ચાલો, એના પછી નિશી, સત્ય કે અસત્ય? અસત્ય. કેમ? એક આમાં છે પણ બે છે, બે આમાં નથી. એટલે અહીંયા નોટ સબસેટ આવે ને. જ્યારે એ લોકોએ શું આપી દીધું? સબસેટ. એટલે આ વિધાન કેવું થાય છે? ખોટું છે, અસત્ય. ચાલો, એના પછી આરજી, સત્ય કે અસત્ય? સત્ય. કેમ કે આ એકાકી ગણ એ અને આ ઘટક એ બાજુમાં પણ છે. એટલે આ વિધાન કેવું છે? સત્ય. ચાલો, તેજલ, બિલોંગ્સ ટુ છે? સત્ય. અહીંયા જો છગડીયો કૌંસ પારેલો હતે તો સત્ય કહેવાતે. બિલોંગ્સ ટુ નો મતલબ કે આખી આ વસ્તુ આમાં હોવી જોઈએ, છગડીયા કૌંસ સહિત. એટલે અહીંયા સબસેટ આવે. આ વિધાન કેવું છે? અસત્ય છે. ખ્યાલ આવી જશે? ચાલો, એના પછી છેલ્લું, નકુલ, એક્સ એ 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા ને એક્સ એ 36 નો અવયવ. હવે 6 કરતા નાની યુગ્મ કોણ? 2 ને 4. આ બે જાવ હે. 6 કરતા નાનીમાં 6 નહીં લેવાય. શું 2 અને 4 બે 36 ના અવયવમાં આવશે? આવી જશે. 36 ને 2 વડે પણ ભાગી શકાય અને 4 વડે પણ ભાગી શકાય. એટલે આ વિધાન કેવું છે? સત્ય છે. સબસેટ થાય છે. ચાલો, તો આવી ગયા બધા જવાબ. આગળ વધીએ. પ્રશ્ન 3. ચાલો, બરાબર ધ્યાનથી મગજ દોરાવવાનો પ્રશ્ન છે. કેપિટલ એ બરાબર જોઈ લો. 1 છે, 2, પછી છગડીયા કૌંસમાં લખીને 3,4 ને 5. સૌથી પહેલા આમાં સમજવાનું શું છે કે કેપિટલ એ ના ઘટક કોણ? પહેલો ઘટક 1, બીજો ઘટક 2, ત્રીજો ઘટક છગડીયા કૌંસમાં 3,4 ને ચોથો ઘટક 5. 4 ઘટક છે. કેટલા ઘટક છે નિશી? 4 ઘટક. બરાબર. એમ નહીં સમજતા કે સર આ કેમ તમે એક આખું લીધું? કેમ કે અલ્પવિરામ પછીનું નેક્સ્ટ અલ્પવિરામ અહીંયા લાગે. આના પછી તમારે આને લેવાનું, એટલે આખો જ ઘટક કહેવાય. બરાબર ને? ચાલો, તો ચાલુ કરીએ. ચાલો, કોનો વારો? દક્ષ, શું આ વિધાન ખરું છે? તો 3,4 એનો સબસેટ થશે. જો 3 એમાં હોય ને 4 પણ એમાં હોય તો ખરું છે. 3 અને 4 બે એમાં નથી.
જો સમજો, ઘટક 3 કેપિટલ એ માં નથી, કેમ કે તમે જે 3 ને જોવ છો તે ઘટક 3 નથી. આ જે લખેલું છે તે છે છગડિયા કૌંસમાં 3,4 અને એક આખો ઘટક કહેવાય. ના કે 3 એ કોઈ એક ઘટક કેપિટલ એનો છે. કેપિટલ એનો પહેલો ઘટક 1, બીજો ઘટક 2, પછી ત્રીજો ઘટક 3 નહીં, ત્રીજો ઘટક આખો જ છે, ને ચોથો ઘટક 5. એટલે કે 3 એ કેપિટલ એનો ઘટક નથી, 4 પણ નથી. એટલે આ વિધાન ખોટું પડે છે. સમજ પડશે તમને? અસત્ય. કંઈ પણ તકલીફ હોય તો પૂછી લેજો. અને સાચી વાત કરું તો પોતાના જ મગજ પર જોર આપવું પડે, અમુક પ્રશ્ન એવા હોય. ચાલો સેકન્ડ. હવે દક્ષ તું જ જવાબ આપવાનો. હવે સત્ય છે, કેમ કે બિલોંગ્સ ટુ નો મતલબ ઘટક, એટલે કે આખી વસ્તુ તમને એ માં દેખાવી જોઈએ. આ છગડીયો કૌંસ બી આ કેપિટલ એ માં લખેલો દેખાવો જોઈએ, જે આપણને દેખાય છે. એટલે કે હા ઘટક તો છે. એટલે આ વિધાન કેવું થાય છે? સત્ય થાય છે. ચાલો નિશી, સબસેટનો મતલબ કે જે છગડીયો કૌંસ છે ને તેની અંદર જે લખેલું છે તે કેપિટલ એ નો ઘટક હોવો જોઈએ, તો સબસેટ કહેવાય. તો શું છગડીયા કૌંસની અંદર 3,4 એ કેપિટલ એ નો ઘટક છે? જો ઘટક હોય તો આ વિધાન સાચું, ઘટક નહીં હોય તો આ વિધાન ખોટું. સત્ય. ખ્યાલ આવશે બધાને? આ વિધાન કેવું છે? સત્ય છે. નકુલ સમજ પડી? સત્ય કેમ? તો કે ભાઈ સબસેટની વાત આવે ત્યારે જે ગણ છે તેની અંદર જે લખેલું છે એ ઘટક હોવો જોઈએ એનો, તો હા છગડીયા કૌંસમાં 3,4 એ કેપિટલ એ નો ઘટક છે. પણ અહીંયા જો આ છગડીયો કૌંસ કાઢી નાખીએ તો આ વિધાન ખોટું પડે. ચાલો એના પછી નેક્સ્ટ કોનો વારો આવ્યો? આર્ચી. 1 બિલોંગ્સ ટુ કેપિટલ એ. ખરું કે ખોટું? ખરું. યસ, 1 એ એનો ઘટક છે એટલે સત્ય. તેજલ. હરાહર અસત્ય કહેવાય આને. બરાબર, ઇલોજિકલ. કોઈ જાતનો લોજિક નહીં મળે, કેમ કે ઘટક અને ગણ વચ્ચે તો સબસેટ આવે જ નહીં. ઉપગણની વ્યાખ્યાનું સત્યાનાશ થઈ ગયું. ઓકે ચલો એના પછી નેક્સ્ટ. નકુલ. 1 છે, હા. 2 છે, 5 બી છે. સાચી વાત કરી નકુલ. આ વિધાન કેવું છે? સત્ય. 1, 2 અને 5 3 એ 3 કેપિટલ એ ના ઘટકમાં છે. ચલો એના પછી દક્ષ. અસત્ય. સાચી વાત. બિલોંગ્સ ટુ નો મતલબ કે આખું આવું જ બેઠું જ કેપિટલ એમાં દેખાવું જોઈએ, નથી દેખાતું, હે ને? એટલા માટે આ વિધાન કેવું છે? અસત્ય જ. ચાલો એના પછી નિશી. સબસેટનો મતલબ આ 3 એ 3 કેપિટલ એ ના ઘટક હોવા જોઈએ, તો અસત્ય. અને એનું કારણ શું? યસ, 3 એ કેપિટલ એ નો ઘટક નથી. કેપિટલ એ ના ઘટકમાં 1 આવી જાય, 2 આવી જાય, પણ 3 નહીં આવે, કેમ કે આ તો આખું કહેવાય. એટલે આ વિધાન કેવું છે? અસત્ય. ચાલો આર્ચી. બિલોંગ્સ ટુ એટલે ઘટક. તો 5 એ એનો ઘટક છે? ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે, એટલે અહીંયા સબસેટ હોય તો સાચું. બિલોંગ્સ ટુ એટલે આ ખોટું કહેવાય. આ વિધાન સાચું ક્યારે કહેવાય ખબર? અહીંયા ખરેખરમાં એમ 5 લખેલો હોવો જોઈએ. 5 એ ઘટક તરીકે દેખાવો જોઈએ. બિલોંગ્સ ટુ નો મતલબ ઘટક. ઘટક એટલે દેખાવો જ જોઈએ, સ્પેસિફિક લખેલો, તો સાચું કહેવાતે. ક્લિયર થાય ગુચવારો? ચાલો હવે આમાં તેજલ. આ સાચું છે, કેમ કે આ તો આપણે ભયના છે. ખાલી ગણ તો દરેક ગણનો ઉપગણ છે, એટલે આ વિધાન સત્ય છે. ચાલો નકુલ. સબસેટનો મતલબ આ જે અંદર લખેલું છે તે કેપિટલ એ નો ઘટક હોવો જોઈએ. તો 5 એ કેપિટલ એ નો ઘટક છે? દેખાતો છે કેપિટલ એમાં કશે 5 લખેલો, આ ફી લખેલો દેખાય છે કશે? ના. એનો મતલબ કે આ વિધાન અસત્ય છે નકુલ. ખ્યાલ આવશે? ધ્યાનથી. બરાબર. ચાલો આગળ વધીએ. કોઈને કઈ તકલીફ હોય તો પૂછી લેજો. નિશ્ચિત અને બધામાં સમજ પડી? ઉપર જવાબ બી જોઈ લે. ચાલો જવાબ બધા આવી જ ગયા હશે. અહીંયા સુધારીને લખેલું છે જવાબમાં કે અહીંયા બિલોંગ્સ ટુ આવે. ઓકે, કયા અસત્ય છે તેના ડાયરેક્ટ જવાબ આપી દીધા, કે પહેલું અસત્ય છે ને સુધારો આપેલો છે.
બરાબર, ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન 4, નીચે આપેલા ગણોના તમામ ઉપગણો લખો. મેં તમને ઉપગણ વિશે એક બીજી વસ્તુ, એક સૂત્ર લખાવેલું, અને એ સૂત્ર શું હતું? 2:m. પણ એ શાનું સૂત્ર હતું? ઉપગણોની સંખ્યાનું સૂત્ર. જો ગણ એમાં કેટલા ઘટક હોય? ગણ એમાં m ઘટક હોય, તેને સંકેતમાં લખાય નંબર ઓફ એ બરાબર m. નંબર ઓફ એ નો મતલબ ગણ એના ઘટકોની સંખ્યા. જો નંબર ઓફ એ બરાબર m, તો એના ઉપગણોની સંખ્યા કેટલી? તો એના ઉપગણોની સંખ્યા 2:m. 2ની ઘાતમાં ઘટકોની સંખ્યા. બરાબર. ચાલો, તમામ ઉપગણો લખવા કીધા. આ વસ્તુની પ્રેક્ટિસ તમને લાસ્ટ લેક્ચરમાં કરાવેલી. ચાલો, તો છગડિયા કૌંસમાં એ, આના તમામ ઉપગણોમાં પહેલો ફી, પછી બીજો છગડિયા કૌંસમાં એ, ત્રીજો પૈટુ. કેટલા ઘટક છે? 1. 2ની 1 ઘાત 2, 1 ને 2 આવી ગયા 2. હવે આમાં કેટલા ઘટક છે? 2. એટલે આના જવાબમાં કેટલા આવશે? 2નો વર્ગ એટલે 4. ચાલો, તો પહેલો તો ફી લખી જ દેવાનો. બીજો છગડિયા કૌંસમાં એ, છગડિયા કૌંસમાં બી, અને પછી આખું છગડિયા કૌંસમાં એ કોમા બી. થઈ ગયા ને 4 ઘટક. ચાલો, એના પછી ફી, પછી 1 2 3, પછી 2 માં 1 2 1 3 2 3, ને પછી 1 2 3. 3 ઘટક છે. 2નો ઘન 8 થયા કે 8? 1 2 3 4 5 6 7 8. ચેક કરી લેવાનું, કોઈ રહી નહીં જવું જોઈએ. ચાલો, એના પછી ખાલી ગણના ઉપગણ કોણ? ખાલી ગણ પોતે ફી પૈટુ. હવે ખાલી ગણમાં ઘટક કેટલા? 0. એટલે સૂત્રમાં 2ની 0 ઘાત એટલે 1, એક જ ઉપગણ. ખ્યાલ આવશે? ચાલો, પ્રશ્ન 5, અંતરાલ લખવાના છે. અંતરાલ. ચાલો, તો મને આનો અંતરાલ લખાવો. તો આપણે હવે પાછું રોટેશન ફેરવીએ. તો નકુલ x બિલોંગ્સ ટુ r અને x -4 ને 6 ની વચ્ચે, -4 ને નથી લેવાના પણ 6 ને લેવાના છે. ચાલો, અંતરાલ લખાવો. ઓપન -4 ને પછી ક્લોઝ 6. -4 પર ઓપન અને 6 પર ક્લોઝ. ઓપન ક્લોઝ ઇન્ટરવલ -4 to 6. ઓપન -4 ટુ ક્લોઝ 6. આ રીતે કોઈ બે માંથી એક બોલવાનું. નહીં તો છેલ્લે વિવૃત -4 થી સંવૃત 6. બરાબર. ગુજરાતી બોલવું છે દક્ષ તારે? નહીં, દક્ષને તો ઇંગ્લિશ જ ફાવે કે ઇંગ્લિશ. ચાલો, દક્ષ ઓપન -12 ટુ ઓપન -10. બરાબર છે. ચાલો, એના પછી નિશી. ચાલ નિશી, કોન્ફિડન્સમાં ફટાફટ બોલી દે. ક્લોઝ 0 ટુ ઓપન 7. ચાલો, આરજી ક્લોઝડ ઇન્ટરવલ 3 to 4. યસ, ખ્યાલ આવશે? ચાલો, આગળ વધીએ. જવાબ જોઈ લઈએ. ચાલો, જવાબ તો આવી જ જાય. ચેપ્ટર જ એટલું ઇઝી છે કે આ ચેપ્ટરમાં જવાબ તો નહીં ચેક કરીએ તો બી ચાલે એવું છે. ચાલો, હવે ઊંધું. અંતરાલ આપેલા છે અને ગુણધર્મ લખવાનો છે. બરાબર. ગુણધર્મ લખે એટલે આ રીતના પહેલા x લખવાનો, પછી x બિલોંગ્સ ટુ r તો આવે જ અંતરાલમાં, ને બસ પછી આ રીતના ગોઠવી કરવાનું. બરાબર. ચાલો, તો ચાલુ કરીએ. ચાલ તેજલ, આનો અંતરાલ લખાવ. સોરી, ગુણધર્મ x જ્યાં અને યસ -3 લેસ ધેન x લેસ ધેન 0. ઓપન ઇન્ટરવલ છે એટલે કશે ઇક્વાલિટી ના આવે. ચાલો, નકુલ -6 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12, કે ક્લોઝ ઇન્ટરવલ છે. ચાલો, એના પછી સહદેવ એટલે દક્ષ. નકુલ ભાઈ સહદેવ આવે ને? ચાલો, જરાક ઝડપ લાવો, બહુ ઢીલા પડતા છો. સાચું બોલતા તો થયા, પણ હવે કોન્ફિડન્સમાં બોલવાનું. બરાબર. ચાલો, આમાં x જ્યાં x બિલોંગ્સ ટુ r અને શું આવશે? કોનો વારો હતો? નીતિ.
-23 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 5. ચાલો આવી ગયા બધા જવાબ, એકદમ ઇઝી છે. ચલો એક ખૂબ જ સરસ સવાલ આવ્યો છે. પ્રશ્ન 7. નીચેના વિધાનો માટે તમે કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો? સાર્વત્રિક ગણ શોધવાનો છે. ઓકે, હવે છે ને આ બે અલગ અલગ રકમ છે એવું નહીં સમજતા. એક જ રકમમાં બે ગણ આપેલા છે. પહેલો ગણ કાટકોણ ત્રિકોણોનો ગણ અને બીજો છે સમદ્વિભુજ ત્રિકોણોનો ગણ. તો હવે તમારે એક એવો ગણ કહેવાનો કે જે ગણમાં કાટકોણ ત્રિકોણ બી આવી જાય, સમદ્વિભુજ ત્રિકોણ બી આવી જાય, તો એ સાર્વત્રિક બની જશે. ચાલો કેવો મને સાર્વત્રિક ગણ. બધા જ ત્રિકોણ લઈ લીધા, બધા જ ત્રિકોણ લઈ લઈએ તો બધા જ કાટકોણ બી આવી જાય, બધા ત્રિકોણમાં સમદ્વિભુજ બી આવી જાય. હાથે હાથે ભલે બીજા બીજા આવી જાય, વિષમ બાજુ, લઘુકોણ, ગુરુકોણ ભલે આવે. સમજ જા, આપણને જે જોઈએ છે એ તો આવી ગયું ને. તો એટલા માટે આપણે એકદમ મસ્ત પરફેક્ટ જવાબ તરીકે શું લખીશું કે સમતલમાં આવેલા તમામ ત્રિકોણોનો ગણ. કયો ગણ? સમતલમાં આવેલા તમામ ત્રિકોણોનો ગણ. આનો જવાબ અહીંયા કશે લખેલો નથી. ચાલો કઈ નહીં. તો સાર્વત્રિક ગણ, સાર્વત્રિક ગણનો સિમ્બોલ શું છે? યુ બરાબર સમતલમાં આવેલા તમામ ત્રિકોણોનો ગણ. નકુલ સમજ પડીને તને આમાં? તમામે તમામ ત્રિકોણ લઈ લીધા આપણે. ચલો છેલ્લો સવાલ પ્રશ્ન 8. એ બરાબર 1 3 5, બી બરાબર 2 4 6, સી બરાબર 0 2 4 6 8 આપેલા ગણ છે. આ ત્રણ ગણ એ, બી અને સી માટે કયા ગણને સાર્વત્રિક ગણ લઈ શકાય? સાર્વત્રિક લેવા કીધું એટલે આ એ, બી, સી ત્રણે ત્રણમાં જેટલા બી ઘટકો હોય બધા દેખાવા જોઈએ ભાઈ. બાજુની ફીને સાર્વત્રિક ગણ બનાવવાના આ લોકો. જેમની પાસે કંઈ છે નહીં ને એ સાર્વત્રિક ગણ બનવાની રેસમાં ઉતરી ગયો. બોલો, એટલે આ તો આવે જ નહીં. ચાલો શું આ પહેલો લઈ શકાય 0 થી 6? કેમ નહીં? એટલે 8 રહી ગયો. પછી આ ત્રીજો લઈ શકાય 0 થી 10. 0 થી 10 માં બધું આવી ગયું કે 1 3 5 2 4 6 બધું જ આવી ગયું. એટલે આ સાચો જવાબ છે. ને આને લેવા હે કે 0 રહી ગયો એટલે આને નહીં લેવાય. એટલે સાચો જવાબ છે આ ત્રીજો ઓપ્શન. બરાબર, ખ્યાલ આવી જશે. સિમ્પલ એકદમ. ચાલો નેક્સ્ટ નવો ટોપિક ચાલુ થાય છે, વેન આકૃતિ. હવે આકૃતિ આવવાની ભાઈ. તમે ચિત્રકામની વાત કરતા હતા ને, આવી જવાનું હવે ચિત્રકામ. વેન આકૃતિ. ગણો વચ્ચેના ઘણા ખરા સંબંધોને આકૃતિ દ્વારા રજૂ કરવામાં આવે છે. તેમને આપણે વેન આકૃતિઓથી જાણીએ છીએ. એટલે કે હવે વેન આકૃતિની મદદથી પણ ગણને રજૂ કરી શકાય છે. ઘણી વખત વેન આકૃતિની મદદથી ગણોની ગણતરી કરવી સહેલી બની જતી હોય છે. ગણોને સમજવું સહેલું બની જતું હોય છે. અને આકૃતિ વસ્તુ જ એક એવી વસ્તુ હોય છે કે જેનાથી આપણી સમજણ ખીલે અને સમજણ સહેલી બને. બરાબર છે. આ વસ્તુનો તમે અનુભવ કર્યો જ હશે. અત્યાર સુધી તમે ભયના તેમાં તમને કોઈ વસ્તુ ડાયરેક્ટ લખીને આપવામાં આવે એના કરતાં આકૃતિ સાથે આપવામાં આવે તો તમને વધારે મજા આવે, તમને એક સારો ઇન્ટરેસ્ટ જાગે અને તમને ઝડપથી સમજ પડે. એવી જ રીતના મેથ્સમાં પણ ઘણી બધી જગ્યાએ આકૃતિનો ઉપયોગ થાય. બરાબર, આંકડાશાસ્ત્રમાં કેવા આલેખ દોરવાના આવતા. એ આલેખ કેમ દોરવામાં આવે? કેમ કે આલેખની મદદથી માહિતીનું એનાલિસિસ બહુ આરામથી સહેલાઈથી થાય. બરાબર. ચલો, અંગ્રેજ તર્કશાસ્ત્રી જેમનું નામ છે જ્હોન વેન, તો એમના નામ પરથી આ આકૃતિનું નામ પડી ગયું વેન આકૃતિ. એ તો એવું જોયું ભાઈ, પોતાના નામ પરથી નામ આપી દેવાનું. બરાબર, નકુલ તું બી કંઈક હોધી કરજે તો નકુલ આકૃતિ. આ નિયમ છે નકુલનો નિયમ, એવી રીતના નામ પડી જાય. દક્ષ તું બી તારા નામથી લોન્ચ કરી શકે છે. બરાબર. ચાલો તેજલ તું બી લોન્ચ કરજે. તેજલ તું હું લોન્ચ કરશે? મિસાઇલ. બાપરે, પેલો એરફોર્સમાં છે એ જ મિસાઇલને દુશ્મનો પર છોડ દે છે તેજલ નામની. ઓકે ચાલો, હવે આ જે વેન આકૃતિ છે તેમાં શું હોય છે? તો વેન આકૃતિમાં લંબચોરસ અને બંધ વક્ર મહદઅંશે વર્તુળોની બનેલી. મહદઅંશે એટલે મોટે ભાગે. વેન આકૃતિમાં લંબચોરસ આવશે અને ઘણા બધા વર્તુળ આવશે. વર્તુળોની મદદથી આપણે વેન આકૃતિની રજૂઆત કરીશું. શાની મદદથી? વર્તુળ. સાર્વત્રિક ગણને લંબચોરસ અને તેના ઉપગણોને વર્તુળ દ્વારા દર્શાવાય છે. આ લોકો એમ કહેવા માંગે છે કે સાર્વત્રિક ગણ માટે લંબચોરસ વાપરો
અને સાર્વત્રિક ગણ તો સૌથી મોટો કહેવાય, એટલે કે જે બીજા બધા છે તેના ઉપગણ કહેવાય. તો એના ઉપગણો માટે વર્તુળ વાપરો. ચાલો તો આપણે ઉદાહરણ જોઈએ. વેન આકૃતિઓમાં ગણના ઘટકોને તેમને અનુરૂપ વર્તુળમાં દર્શાવાય છે. ચાલો આપણે આ બે ઉદાહરણ જોવાના છે. દ્રષ્ટાંત 1, સાર્વત્રિક ગણ u બરાબર 1 થી 10 ને a બરાબર 2 4 6 8 10. આ જે ગણ a આપેલો છે એને એક વર્તુળ દોરવાનું અને આ સાર્વત્રિક ગણ u માટે એક લંબચોરસ દોરવાનું. હવે આ પહેલા આપણે દોરી દઈએ વર્તુળ. બે વસ્તુ દોરવાની છે, તેમાં પહેલા વર્તુળ દોરવાનું છે, તો આ વર્તુળ દોરી દીધું. આ વર્તુળ એટલે ગણ કેપિટલ A. અને બીજી વસ્તુ દોરવાની છે લંબચોરસ, અને આ લંબચોરસની અંદર વર્તુળ આવવું જોઈએ એવી રીતના દોરવાનું. આ દોરી દીધું. હવે અહીંયા છે ને લખો કે આ વર્તુળ કોનું વર્તુળ છે? એનું. એટલે અહીંયા કેપિટલ A અહીંયા લખાય, અહીંયા કશે બી આ વર્તુળની નજીક કશે લખવાનું. અને આ લંબચોરસ છે તે સાર્વત્રિક ગણ u છે ને, એટલે અહીંયા u લખી દેવું, અહીંયા કે અહીંયા કશે. ચાલો હવે ઘટકોને દર્શાવવાના છે. તો કેપિટલ A ના ઘટક કેટલા છે ભાઈ? 2 4 6 8 10. તો આ 2 4 6 8 10 આ વર્તુળની અંદર લખવાના. હવે ક્યાં લખવાના? જ્યાં જગ્યા દેખાય ત્યાં લખો, પણ ટપકું કરવાનું, કે ટપકું કરીને 2. હવે 4 ને અહીંયા લખી કાઢું, 6 ને અહીંયા કશે લખી કાઢીએ, 8 ને અહીંયા લખી કાઢીએ, 10 ને અહીંયા લખી નાખીએ. ગમે ત્યાં લખો, છૂટું છૂટું લખી કરવાનું. પણ એકદમ ખીચડી નહીં કરી નાખવાની કે 10ની બાજુમાં જ અહીંયા જ મારે 2 લખવું છે, અહીંયા જ મારે 4 લખવું છે, અહીંયા જ મારે 5 લખવું છે. સમય જાત સરખી જગ્યામાં વેચીને મસ્ત દેખાય એવી રીતના લખી કાઢવાનું. તો કેપિટલ A ના 5 5 ઘટક લખાઈ ગયા. હવે આ યુમાં 1 થી 10 ઘટક છે, તો ઓલરેડી યુના 5 ઘટક બી લખાઈ જ ગયા, કેમ કે જે એમાં છે તે યુમાં ઓટોમેટિક લખાઈ ગયું. હવે જે વૈધું ને તેને કાં લખીએ? તો આ વર્તુળની બહાર, લંબચોરસની તો અંદર પણ વર્તુળની બહાર. એટલે કોણ બાકી રહ્યું? આ 1 અહીંયા લખી કાઢો. અંદર નહીં લખતા હે કેમ કે એમાં નથી. પછી 2 આવી ગયો, 3 બાકી, પછી 5 7 ને 9 પૈટું. બસ આવું કરવાનું છે વેન આકૃતિ દોરવા માટે. દોરાઈ ગઈ વેન આકૃતિ, બરાબર નિશી? ચલો એના પછી દ્રષ્ટાંત 2, રેડી? હવે આમાં કેટલા ગણ છે? 3. એટલે u એટલે લંબચોરસ, a એટલે એક વર્તુળ અને b એટલે બીજું વર્તુળ. પણ તમે અહીંયા જરાક પહેલા એનાલિસિસ કરો તો યુમાં તો આ a અને b બધું આવવાનું જ છે, પણ તમે જો આ 4 ને 6 એ એમાં હોય છે, એટલે કે આ બી નું વર્તુળ એ એના વર્તુળની અંદર દોરવું પડે. સમજ જા? તો ચાલો આપણે આકૃતિ દોરીએ. પહેલા એક વર્તુળ દોરી દીધું આ, પછી આ જરાક નાનું દોરીએ. હવે બીજું વર્તુળ દોરવાનું છે, ને આ બીજું વર્તુળ એ પહેલા વર્તુળમાં આવી જાય એવી રીતના દોરવાનું, એમ ચલાવું હે. અને હવે દોરવાનો છે લંબચોરસ. ને હવે આપણે બધા ઘટકો લખવાના છે. હવે આ તો યુ છે. હવે આ નાનું વર્તુળ જે છે તે એ કે બી? ઓબ્વિયસલી બી. અને પેલું વર્તુળ વધ્યું તે એ. ચલો નીસી ઘટકો પહેલા અંદરથી બહાર નીકળવાનું. પહેલા બી ના લખાવો, 4 ને 6. હવે 4 ને 6 એમાં હો લખાઈ જ ગયા, તો એમાં કોણ વધ્યું? 2 8 ને 10. ને હવે યુમાં બાકીના વધ્યા તે 1 3 5 7 ને 9 પૈટું. આ રીતે વેન આકૃતિ દોરી શકાય છે, બરાબર? આગળ વધીએ તો આપણે ગણ ક્રિયાઓ, આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક ગણ ક્રિયાઓ. હવે ક્રિયા કરવાની છે, 2 ગણો વચ્ચેની ક્રિયા. અને આ ક્રિયામાં કઈ ક્રિયા છે? પહેલી છે યોગ ક્રિયા એટલે કે યોગ ગણ, બીજી છે છેદ ક્રિયા, ત્રીજી છે તફાવત ક્રિયા. યસ, આ 3 ક્રિયા ને હા ચોથી છે પૂરક ક્રિયા, પૂરક ગણ. આ 4 ક્રિયા વિશે શીખવાનું છે. આ 4 પ્રક્રિયાને શીખીએ એટલે આ ચેપ્ટરના બધા ટોપિક પૂરા. ઓકે, ચાલો સમજીએ. યોગ ગણ, યોગ એટલે આવી રીતના કરીએ તો યોગ, કે પછી સૂર્ય નમસ્કાર એવું બધું નહીં સમજતા અહીંયા, બરાબર? યોગ એટલે ગણિતની ભાષામાં ભેગું કરવું, જોડવું, એને શું કહેવાય? યોગ. પીટીની ભાષા નહીં લાવતા અહીંયા. ઓકે, ચલો. યોગ ગણ એટલે ગણ એ અથવા ગણ બીમાં આવેલા બંને ગણમાં હોય તે સહિત તમામ ઘટકોથી બનતા ગણને એ અને બીનો યોગ ગણ કહે છે. યોગ ગણ. યોગ ગણનો મતલબ 2 ગણ છે એ ને બી. કરવાનું શું છે? એ અને બીનો યોગ કરવાનો છે, અને યોગમાં લેવાનું શું?
એના બી બધા જ ઘટક લઈ લેવાના, બીના હો બધા જ લઈ લેવાના, અને બધા ઘટકો લઈ લેવાથી જે નવો ગણ બન્યો તેને કહેવાય એ અને બીનો યોગ ગણ. બરાબર, તમામ ઘટક લેવાના, એ અને બીના તમામે તમામ ઘટક બધું જ ભેગું કરી દેવું બેવને. બરાબર, એ તથા બીના યોગ ગણનો સિમ્બોલ જોઈ લેવો. આ સિમ્બોલને કહેવાય એ યોગ બી. એ યોગ બી વડે દર્શાવાય. અને શું વાંચવાનું? એ યોગ બી. યોગને ઇંગ્લિશમાં કહેવાય યુનિયન. શું કહેવાય? યુનિયન. ચાલો હવે અહીંયા જુઓ, સંકેતમાં શું લખેલું છે કે એ યોગ બી બરાબર કેવા એક્સ. એ યોગ બીમાં કોણ છે? કેવા એક્સ છે? કે જે એક્સ એમાં હોય અથવા એક્સ બીમાં હોય. એક્સ બિલોંગ્સ ટુ એ અથવા એક્સ બિલોંગ્સ ટુ બી. આ અઠવાનો શું મતલબ? અઠવાનો મતલબ એવો છે કે એના બી ઘટક લેવાના, બીના બી ઘટક લેવાના. અઠવાનો મતલબ એવો હોય કે કોઈ એક તો થવું જ જોઈએ ને બેવ થાય તો બી ચાલે. એક્સ એમાં હોય તો બી લઈ લેવાનો, એક્સ બીમાં હોય તો બી લઈ લેવાનો, બેવમાં હોય તો બી લઈ લેવાનો. આ છે અઠવાનો મતલબ. ઓકે, ગુજરાતી ભાષામાં અઠવાનો મતલબ જે થતો હોય તે, પણ મેથ્સની ભાષામાં, આખા મેથ્સમાં જ્યાં સુધી તમે તમારી જિંદગીમાં મેથ્સ ભણો અને મેથ્સમાં અઠવા લખેલું દેખાય તો મેથ્સમાં અઠવાનો આ જ મતલબ કે આ પહેલું થાય તો બી ચાલે, બીજું થાય તો બી ચાલે, બેવ થાય તો બી ચાલે. આ છે અઠવાનો મતલબ. યાદ રાખજો, ઓર લખેલું દેખાય ત્યારે. ઓકે, ખ્યાલ આવશે? આપણે જ્યારે સમીકરણ ઉકેલીએ ને ત્યારે સમીકરણમાં છેલ્લે બે એક્સની કિંમત આવે, ખબર? દ્વિઘાત સમીકરણમાં, તેમાં વચ્ચે અઠવા લખીએ. અને અઠવાનો આ જ મતલબ હોય કે બે માંથી કોઈ એક તો સાચું હશે કાં તો બે સાચા. એટલા માટે અઠવા લખવામાં આવે. શું લખવામાં આવે? અઠવા. ચલો, આપેલ આકૃતિમાં એ યોગ બીની વેન આકૃતિ દર્શાવેલી છે. એ વેન આકૃતિને પછી સમજીએ. આકૃતિમાં રંગીન કરેલ ભાગ એ યોગ બી છે. આમાં તમને રંગીન કશે દેખાય છે? રંગીન કલર જેવું દેખાય છે? નથી દેખાતું? નહીં દેખાય, જરાક આકૃતિ જેવી છે. હું તમને રંગીન કરી આપું, રંગ મારી આપું. તો આ જે ભાગ છે ને આટલો, આ છે રંગીન ભાગ, અને આ ભાગ છે એ યોગ બી. બરાબર, જેટલા ભાગમાં રંગ દેખાય છે તમને તે છે એ યોગ બી. એ યોગ બી નો મતલબ એ વાળું બી બધું જ, બી વાળું બી બધું જ, આટલું આખે આખું એ અને બી નું બધું જ. આ છે એ યોગ બી, એ અને બી નો યોગ. ઓકે, વેન આકૃતિમાં એ યોગ બી નો મતલબ કે આટલા ભાગમાં જે બી હોય તે બધું જ. ચાલો હવે એક્ઝામ્પલ જોઈએ એટલે સમજ પડે. એ બરાબર 1 3 5 7 ને બી બરાબર 2 3 4 5. તો એ યોગ બી નો જવાબ શું? કરો, ભેગા કરો. 1 2 3 બેવમાં છે પણ લખવાનું એકવાર. પહેલા 1, પછી 2, પછી 3, એક જ વાર લખવાનું. પછી 4 છે કે? હા. પછી 5 બેવમાં છે પણ લખવાનું એક જ વાર. પછી 5 પછી 6, 6 નથી, પછી 7. હવે કઈ બાકી રહ્યું? પૈટું. 1 3 5 7 બી નાખી દીધું, 2 3 4 5 બી નાખી દીધું. તો આ બની ગયો એ યોગ બી. સમજ પડી જાય? આવડી જાય? ઇઝી લાગ્યું? કોઈને કઈ તકલીફ? ભેગું કરી દેવાનું. યોગ એટલે ભેગું કરો, દાખલો પૂરો. ચાલો તો દાખલા જોઈ લે. ઉદાહરણ 12, એ બરાબર 2 4 6 8 ને બી બરાબર 6 8 10 12. તો એ યોગ બી મેળવો. એકદમ ઇઝી, એકદમ આરામથી મોરે મોરે જવાબ અપાઈ જાય. ચાલો, એ બરાબર છે 2 4 6 8 ને બી બરાબર શું છે? 10 6 8 10 12. શોધવાનું શું છે આપણે નીસી? એ યોગ બી. ચાલો બોલો, ભેગું કરો. 2 4 6 8 10 ને 12. પૈટું. આવડી જાય? આગળ પાછળ થઈ જાય તો ટેન્શન નહીં લેતા, પણ પ્રયત્ન કરીએ ક્રમમાં લખવાનો એટલે આપણો જવાબ વ્યવસ્થિત દેખાય. બરાબર, ચલો એના પછી આરચી ઉદાહરણ 13. ચલો, આમાં શું આપેલું છે? કેપિટલ એ બરાબર સ્વર AEIOU. પછી શું આપેલું છે આગળ? બી. બીમાં પણ સ્વર છે પણ 3 જ સ્વર છે, એ, આઈ ને યુ. અને સાબિત કરવા કીધું કે એ અને બી નો યોગ કરવાથી આખે આખો એ જ આવી જવાનો. તો ચાલો સાબિત કરીએ. એ યોગ બી. યોગ એટલે ચાલો બેવના ઘટકોને ભેગા કરીને લખાવો. એ બેવમાં ઈ, આઈ, ઓ ને યુ. કઈ બાકી રહ્યું? ભાગ. એટલે આ શું આવ્યું જવાબમાં? આ તો એ જ આવી ગયો. એટલે સાબિત થાય છે કે એ યોગ બી નો જવાબ એ પોતે જ છે. પટી ગયો દાખલો. સમજ પડી બધાને? કોઈને કઈ તકલીફ? એકદમ ઇઝી, ભેગું કરવાનું છે. ઉદાહરણ 14, શાળાની હોકીની ટીમમાં રમતા ધોરણ 11ના વિદ્યાર્થીઓનો ગણ કેપિટલ એક્સ બરાબર.
કેપિટલ એક્સમાં છે હોકી રમતા વિદ્યાર્થી રામ, ગીતા અને અકબર. સારાની ફૂટબોલની ટીમમાં રમતા ધોરણ 11ના વિદ્યાર્થીમાં વય બરાબર ગીતા, ડેવિડ ને અશોક. તો એક્સ યોગ વય શોધો અને તેનું અર્થઘટન કરો. અર્થઘટન કોઈ દિવસ પરીક્ષામાં પૂછાવાનું નથી. ચલો, કેપિટલ એક્સમાં કોણ છે? રામ, ગીતા અને અકબર. આ કઈ રમત છે? હોકી. લા 3 જણ હોકી રમે. હવે ફૂટબોલ કોણ રમે? ગીતા, ડેવિડ ને અશોક. તો આમાં જોયું એક નામ બેવમાં છે. કયું નામ? એનો મતલબ ગીતા બેવ રમત રમે ને રમવું હોય તો રમાય. કોઈએ કઈ ના પાડેલી છે? દક્ષને એમ કહી દીધું હોય ચાલ તું ક્રિકેટ રમવાનો, હવે ત્યાંથી ખોખો નહીં રમાય. ના ભાઈ રમાય, એમાં શું થયું? તું રમ, જેટલું રમવું એટલું રમ. પણ તું એમ નહીં કરો સર ક્રિકેટ ને ખોખો એક હાથે રમવું, એવું નહીં થાય. ચાલો, યોગ કરવા કીધો છે. ચાલો યોગ કરાવો. પહેલા રામને લખીએ, ગીતા બેવમાં છે. પછી અકબરને લખી કરીએ. નવે ડેવિડ, અશોક. પતી ગયું ભાઈ. સમજ પડી જાય. હવે ઘણા બાળક પાછું શું કરે ખબર? હવે એક્સમાં કેટલા? 3 ઘટક ને વાયમાં 3. તો એવું સમજો યોગમાં 3 ને 3 6 થવા જોઈએ. ભાઈ 6 નહીં થાય ને, જે બેવમાં હોય તે એક જ વાર લખીએ તો ઓછા થાય. યોગ કરવાથી એક્ઝેક્ટ નહીં થાય. બરાબર. ચાલો હવે આગળ વધીએ. યોગ ક્રિયાના કેટલાક ગુણધર્મ જોઈએ, સમજીએ. ચાલો, તો પહેલો છે ક્રમનો નિયમ. કયો નિયમ? ક્રમનો નિયમ. યોગ ક્રિયા ક્રમના નિયમનું પાલન કરે. એટલે કે તમે એ યોગ બી કરો કે બી યોગ એ કરો, શું ફરક પડે? જવાબ એક જ આવે. એ યોગ બીમાં બી ભેગા જ કરવાના છે, બી યોગ એમાં બી ભેગા જ કરવાના છે. પછી એ યોગ બી લખો કે બી યોગે, એક જ વસ્તુ કરી. એના પછી બીજો કયો નિયમ ખબર? જૂથનો નિયમ. આ બધા નિયમ જે છે ને એ બાળપણથી તમને આવે. જેમ તમે જ્યારે સંખ્યાઓ વિશે ભણતા હતા ત્યારે આ બધા નિયમ આવતા જ. 2 સંખ્યાનો સરવાળો ક્રમના નિયમનો પાલન કરે, જૂથના નિયમ. હવે આ કોઈ બી નવી વસ્તુ લોન્ચ થાય એટલે એના બી બધા ગુણધર્મ અને નિયમ આવે. ચલો, જૂથનો નિયમમાં 3નું જૂથ બનાવવાનું. એ, બી ને સી 3 નો યોગ છે. હવે તમે પહેલા એ અને બી નો યોગ કરીને પછી સી નો યોગ કરો, કે પછી તમે બી અને સી નો યોગ કરીને પછી એ નો યોગ કરો, કઈ ફરક નહીં પડે, જવાબ હરખું જ આવે. બરાબર. શરૂઆત એ અને બી થી કરો કે બી અને સી થી, ફાઇનલ આન્સર બેવમાં સેમ જ આવે. ચલો, જૂથના નિયમ પછી હવે આવે છે નંબર 3. નંબર 3માં છે સ્વયંઘાતી નિયમ. કયો નિયમ? સ્વયંઘાતી નિયમ. સ્વયં એટલે પોતાની સાથે પોતાનો યોગ. એ યોગ એ. તો તમે મને કહેવો કે એનો એ સાથે યોગ કરવાથી શું જવાબ આવવાનો? એ પોતે, એમાં એને ભેગો કર્યો તો ભેગું શું થયું? કઈ ભેગું નહીં થયું. એ રહ્યો એ, એનો એ જ રહ્યો. એ યોગ એ બરાબર એ. પોતે પોતાની હાથે યોગ કરવાથી પોતે જ આવ્યો. સ્વયંઘાતી. બરાબર છે દક્ષ? ચાલો, નંબર 4. એના પછી ફીનો એ સાથે માની લો કે આપણે યોગ કરીએ તો જવાબ શું આવે? ફીનો એ સાથે યોગ કરવાથી એ, કેમ કે ફી પાસે શું છે? કઈ નહીં. હવે આ બેવના ભેગું કર્યું, ફીને એ હાથે ભેગો કર્યો તો ભેગા કરવામાં ભેગું શું થયું? એ જે હતો તે જ લખ્યો ને. ફી પાસે તો કઈ હતું નહીં. બરાબર. આજે હોશ સંભાળના. હમણાં ધરી પડતી હતી, બચી ગઈ. ચાલો, નંબર 5. હવે યુ યોગ એ ગુજવાટાની હે, આ યોગ છે ને, યુ યુનો એ સાથે, યુ એટલે સાર્વત્રિક, બધાનો બાપ. યુનો એ સાથે યોગ. યુ જવું હે. કેમ? કેમ કે ભાઈ જે બી એમાં છે તે બધું જ યુમાં છે. એટલે યુ ને એને ભેગું કરવાથી યુ જવાનો ને. એ યુ પાસે બધું જ છે. સમય જા. આ દાખલા જેવું થાય કે એ અને બી ને ભેગા કરવા ગયા તો બી પાસે જે 3 જણ છે તો ઓલરેડી એમાં હોય તો આ બેને ભેગો કરવાથી એ આવે. એવી રીતે યુ પાસે બધું જ છે તો યુને કોઈની બી હાથે ભેગો કરો, એમાં કંઈ નવું નહીં આવે. યુ પોતે જ આવવાનો. બરાબર. બાપસે મત તકરાના, એવો કંઈક ડાયલોગ છે ને, એવું જ છે. નંબર 6. જો એ સબસેટ બી, પ્રેરણ વિધાન આવ્યું, જો એ સબસેટ બી તો એ યોગ બી શું આવી શકે?
એ સબસેટ બી નો મતલબ એના બધા જ ઘટક બી માં છે, તો એ અને બી ને ભેગા કરવાથી શું આવવાનું? એના બધા જ બી માં હોય તો બી આવવાનો. એના બધા જ બી માં છે, આ જ ઉદાહરણ જેવું થયું. આમાં બી ના બધા એ માં હતા, એટલે આ જે દાખલો છે ને, આ દાખલામાં બી સબસેટ એ હતું, તો એ અને બી ને યોગ કરવાથી કોણ આવેલું? એ આવેલો. જે મોટો હોય તે જવાબ આવે. જો બી નું બધું જ એમાં હોય તો જવાબ એ, એનું બધું જ બી માં હોય તો જવાબ બી. સમજ પડી જશે? આવડી જાય? ચલો એના પછી નંબર 7. હવે શું એના બધા જ ઘટક એ યોગ બી માં આવી જાય કે? શું એના બધા જ ઘટક એ યોગ બી માં આવી જાય? વ્યાખ્યા શું છે એ યોગ બી ની? એના હો બધા જ લેવો, બી ના હો બધા જ લઈ લઉં. જે 2 વાર આવે તે ખાલી 1 વાર લખવાના. એટલે હા, એના બધા ઘટક એ યોગ બી માં આવે એટલે ગણ એ યોગ બી નો સબસેટ છે. સબસેટ નો મતલબ એના બધા જ એ યોગ બી માં આવે તો સબસેટ કહેવાય, તો હા આવે. અને તે જ રીતે શું બી ના હો બધા જ ઘટક એ યોગ બી માં આવી જાય કે? હા. ઓકે, કોઈ પણ ગણના ઘટકો તે ગણ સાથે જેનો બી યોગ કરો તેમાં જવાના જ છે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. આ છે યોગ ક્રિયાના ગુણધર્મ. કઈ ક્રિયા? યોગ ક્રિયા. ઓકે, તો મેં તમને કીધી તેમ 4 ક્રિયામાંથી મેં તમને આજે એક ક્રિયા શીખવાડી દીધી છે, યોગ ક્રિયા. અને હવે આવતીકાલે બાકીની 3 ક્રિયા શીખવાડી દઈશ. એટલે આ ચેપ્ટરના બધા ટોપિક પૂરા. પછી ઉદાહરણના દાખલા બી કાલે પતી જશે અને લગભગ સ્વાધ્યાય ચાલુ તો થઈ જ જશે. પૂરું થાય કે નહીં એ ખબર નહીં હવે. અને પછી બાકી શું રહે? પ્રકીર્ણ. હવે તમને દર વર્ષે એટલે 2 વર્ષ સુધી 11-12માં મેથ્સની અંદર બધા જ ચેપ્ટરમાં છેલ્લે એક સ્વાધ્યાય આવશે. અને એ સ્વાધ્યાયને કહેવાય પ્રકીર્ણ સ્વાધ્યાય. અને એ સ્વાધ્યાયની આગળ જે ઉદાહરણ આવે તેને પ્રકીર્ણ ઉદાહરણ કહેવાય. પ્રકીર્ણ એટલે થોડાક એડવાન્સ લેવલના દાખલા. બરાબર છે? એ આપણે જોઈશું. ચાલો મળીએ આવતીકાલે.